આ ઘટના છે પાલનપુર વિસ્તારની, જ્યાં પોતાના પતિએ પોતાની પત્ની 50,000 રૂપિયામાં પોતાના મિત્રો જોડે વેચી મારી અને આ 4-5 મિત્રોએ થોડા પૈસા ભેગા કરીને આ પત્નીને ખરીદી લીધી 50,000 રૂપિયામાં। જ્યારે આ આરોપીએ પત્ની વેચી એના બાદ પોલીસ સ્ટેશન જાય છે અને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવે છે કે મારી પત્ની ગુમ થઈ ગઈ છે। ભાઈ, પોલીસ વધારે તપાસ કરે છે અને આખરે વધુ તપાસ બાદ આ પત્ની અને આરોપીઓ અને આ પતિની ધરપકડ કરવામાં આવે છે। અને જ્યારે પતિને પૂછવામાં આવે છે કે આખરે તમે તમારી પત્નીને 50,000 રૂપિયામાં કેમ વેચી મારી, અને કોઈ એક વ્યક્તિ જોડે વેચી હોત તો ભાઈ બરોબર, પણ પોતાના જ 4-5 મિત્રોને આ પત્નીને 50,000 રૂપિયામાં વેચી મારી। અને એના બાદ જ્યારે પતિની પૂછપરછ કરવામાં આવી કે આખરે તમે પત્નીને કેમ વેચી મારી, ત્યારે ભાઈ પતિએ એવું બતાવ્યું કે મારી પત્ની મને પસંદ નથી, અમારે ઘરમાં ઘણા બધા ઝઘડાઓ થતા હતા અને હું કોઈ અન્ય વ્યક્તિને પસંદ કરતો હતો, એટલે મેં મારી પત્ની 50,000 રૂપિયામાં વેચી મારી। અત્યારે હાલ આ બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તમારું શું કહેવું થાય છે આ ઘટના વિશે? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો અને આ આરોપીઓને કેવી સજા મળવી જોઈએ એ પણ જણાવતા જજો।